સમાચારમાં હવે વાત સુરતની કરીશું। સુરતના ઓએનજીસી બ્રિજને લઈને સાંસદે વહીવટી તંત્રને રજૂઆત કરી છે। બ્રિજના સ્ટેબિલિટી રિપોર્ટ ચકાસવા માટે રજૂઆત કરવામાં આવી છે। ઓએનજીસી બ્રિજ સાથે અગાઉ અનેક દુર્ઘટનાઓ ઘટી છે તેવું સાંસદનું કહેવું છે। બ્રિજ સાથે 3 વાર કોલસા ભરેલા જહાજ અથડાયા હતા। જહાજ અથડાવાથી બ્રિજના સ્પાનને નુકસાનની સંભાવના છે। સાંસદ મુકેશ દલાલે એનએચએઆઈ અને સુરત મનપાને પત્ર લખ્યો। નિષ્ણાત એજન્સી પાસે બ્રિજની તપાસ કરાવવી જોઈએ તેવું પણ તેમણે કહ્યું। સાથે જ કહ્યું કે બ્રિજ પરથી દરરોજ અનેક વાહનો પસાર થતા હોય છે। ભવિષ્યમાં દુર્ઘટના મોટી જાનહાનિ ટાળવા સાંસદની રજૂઆત। ઓએનજીસી બ્રિજ જે ડુમ્મસ અને હજીરાને જોડે છે એ બ્રિજની જોડે ભૂતકાળમાં અનેક વાહનો અથડાયા હતા। આથી એના સ્પાનને નુકસાન થયું એવી સંભાવના છે। આ બ્રિજ પરથી ફોર વ્હીલર્સ ઘણા પસાર થાય છે અને હજીરાની ઘણી બધી મોટી ઇન્ડસ્ટ્રીના ભારે ખમ વાહનોની આ બ્રિજ પર દિવસ રાત અવર જવર રહેતી હોય છે કે એક વખત આ બ્રિજની ફરી એક વખત સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ કઢાવી લેવો જોઈએ। બ્રિજ પણ 30 વર્ષ જૂનો છે, જેથી ભવિષ્યની આપણે કોઈ જાનહાની હોય કે આપણે